નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મટવાડ અને સામાપોર ગામે હનુમાન જયંતીની ઉજવણી પછી મહાપ્રસાદ લીધા બાદ 100 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા ચકચાર મચી જવા પામી હતી। નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલા મટવાડ અને સામાપોર ગામ ખાતે હનુમાન જયંતી નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રસાદ લીધા બાદ 100 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા તમામને આજુબાજુના ગામોમાં આરોગ્ય કેન્દ્ર અને તબીબની ટીમો દ્વારા સારવાર આપવામાં આવી હતી। હનુમાન જયંતીની ઉજવણી નિમિત્તે મટવાડ અને સામાપોર ખાતે હજારોની ભીડ ઉમટી હતી, જેમાં બપોરના સમયે મહાપ્રસાદ લીધા બાદ સાંજના સમયે 100 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળતા નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું અને આરોગ્ય અધિકારી ડોક્ટર ભાવેશ પટેલ અને આરોગ્યના સ્ટાફ દ્વારા 120 જેટલા અસરગ્રસ્ત લોકોને આજુબાજુના ગામોમાં અને મટવાડ ખાતે આવેલા પીએચસી સેન્ટરમાં સારવાર આપવામાં આવી હતી। આ તમામ લોકોમાં 70 થી 80 જેટલા બાળકોનો સમાવેશ થાય છે અને જાણકારી મુજબ મહાપ્રસાદના આયોજન દરમિયાન પીરસવામાં આવેલા છાશ અને રસને કારણે આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।